ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોવા જઈ રહ્યા છે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. એકચ્યુઅલી આમાંથી ઘણી પ્રક્રિયાઓ આપણે જોઈશું. તો તમે 11મા ધોરણમાં જે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની બનાવટ રાસાયણિક પ્રક્રિયાઓ હતી એને ઓલમોસ્ટ મળતી જ આવશે. બરાબર. તો પ્રક્રિયામાં આપણે જોઈશું સૌપ્રથમ એના 3 પ્રકારની પ્રક્રિયા છે. એક છે વિલોપન પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા, અને ત્રીજી છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. અત્યારે શરૂઆત હું વિલોપન પ્રક્રિયાથી અને ધાતુ સાથેની પ્રક્રિયાથી કરીશું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે હેલો એરીન સંયોજનોની આપણે 11મા ધોરણમાં જોઈ ચૂક્યા છીએ. ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, હેલોજિનેશન. બરાબર. તો એ જ રીતે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ જોઈશું. પણ અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છે વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા પણ તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. હું તમને યાદ કરાવી દઉં કે આલ્કીનની બનાવટમાં 11મા ધોરણના હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કીનની બનાવટ હતી. એની અંદર આપણે વિલોપન પ્રક્રિયા ભણી ગયા છે. સેમ પ્રક્રિયા આપણે અત્યારે 12મા ધોરણમાં ભણવાની છે. તો પ્રક્રિયા એકદમ સિમ્પલ છે કે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કીન, બીટા હાઇડ્રોજન. હવે આ વસ્તુ આપણે જોઈ લઈએ પહેલા અહીંયા ઉદાહરણ ઉપરથી કે અહીંયા હેલો આલ્કીન સંયોજન છે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો જે કાર્બન હોય તેને આપણે આલ્ફા કાર્બન કહેતા હોઈએ છીએ. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ. તો અહીંયા હેલોજન છે એ ક્રિયાશીલ સમૂહ છે. એની સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવામાં આવે અને તેની સાથે બીજો જે કાર્બન જોડાયેલો હોય એટલે કે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા કાર્બનને બીટા કાર્બન કહેવામાં આવે. તો હવે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા બધા જ જે પણ હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે અને બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવામાં આવે. બરાબર. તો એકદમ સિમ્પલ છે, યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આપેલો હોય. બરાબર. અહીંયા તો હેલોજન છે, એના સિવાય આલ્કોહોલ હોય, એમાઇન હોય કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો તેની સાથે જોડાયેલો જે કાર્બન હોય તેને આલ્ફા કાર્બન કહેવામાં આવે અને તેના સાથે જોડાયેલા બીજા કાર્બન એટલે કે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા કાર્બનને બીટા કાર્બન કહેવામાં આવે. બરાબર. અને બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે કહીશું બીટા હાઇડ્રોજન. એટલે કે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH. બરાબર. તમારે 2 પ્રકારના KOH આવતા હતા પ્રક્રિયામાં. એક આલ્કોહોલિક KOH અને એક જલીય KOH. આપણે બંનેની પ્રક્રિયા જોઈશું. યાદ રાખજો કે આલ્કોહોલિક KOH ઘણી વખત શું હોય છે કે આલ્કોહોલિકની જગ્યાએ ઇથેનોલ એવો શબ્દ વાપરવામાં આવે છે. ઇથેનોલ એ આલ્કોહોલ જ છે એટલે કે ઇથેનોઇક KOH અથવા તો ઇથેનોલ પ્લસ KOH લખેલું હોય એ દરેક શું થશે? આલ્કોહોલિક KOH જ થશે. એની હાજરીમાં ગરમ કરવામાં આવે સંયોજનને તો બીટા કાર્બન પર રહેલો હાઇડ્રોજન એટલે કે આપણે અહીંયા સંયોજનમાં જોઈએ છે કે બીટા કાર્બન પર રહેલો હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હેલોજન જે આલ્ફા કાર્બન સાથે જોડાયેલો છે એ શું થાય છે? દૂર થાય છે. અને દૂર થઈને શું મળે છે? આપણને આલ્કીન મળે છે. બરાબર. દૂર થશે, બંનેની એક સંયોજકતા એટલે કે બંધ તૂટશે તો બંને કાર્બન એકબીજા સાથે દ્વિબંધથી જોડાઈ જશે એટલે આપણને શું મળશે? ફાઇનલી આલ્કીન મળશે. તો આ પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. બીટા વિલોપન એટલે કહેવામાં આવે છે એકચ્યુઅલી તો બીટા હાઇડ્રો વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે અથવા તો બીટા વિલોપન પણ કહી શકીએ કેમ કે બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે. અથવા તો પછી ડીહાઇડ્રોહેલોજિનેશન. ડી શબ્દ આગળ લાગે એટલે કે એ દૂર થતો હોય. હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને હેલોજિનેશન એટલે કે હેલોજન એની અંદરથી દૂર થાય છે. આથી એને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે. બરાબર. તો શું થાય છે કે હેલો આલ્કેનની જ્યારે બેઝ
બી નો મતલબ છે બેઝ, એ તમે KOH લઈ શકો છો આલ્કોહોલિક, બરાબર, અથવા તો પછી ફક્ત OH માઇનસ લખેલું હોય તો પણ આપણે એને આલ્કોહોલિક KOH જ લઈશું, બરાબર. તો બેઝ સાથે હાઇડ્રોજન જોડાય છે, BH મળશે, X માઇનસ તરીકે છૂટો પડશે અને આપણને શું મળશે? આલ્કીન મળશે, બરાબર. તો આ પ્રક્રિયા માટે તમારે એક જાતે એક્ઝામ્પલ કરવાનું છે, એ છે CH3 CH2X. ચલો આપણે X ની જગ્યાએ અત્યારે લઈ લઈએ છીએ ક્લોરીન. ક્લોરોઇથેનની જાતે પ્રક્રિયા કરવાની છે અને જોવાનું છે કે એની મદદથી તમને શું મળશે? ઇથીન મળશે, બરાબર. હેલોજન અને હાઇડ્રોજન દૂર થશે અને તમને મળશે નિપજ તરીકે ઇથીન. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે જોવા જઈ રહ્યા છે કે ઘણી વખત એવું બનશે કે એક કરતા વધારે બીટા હાઇડ્રોજન હોય, બરાબર. જેમ કે આપણે આ એક સંયોજન લઈએ છીએ 2 બ્રોમો પેન્ટેન, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આપણો આલ્ફા કાર્બન થશે. કેમ? કારણ કે ક્રિયાશીલ સમૂહ હેલોજન છે Br અને તેની સાથે જોડાયેલો કાર્બન છે તે આલ્ફા કાર્બન છે. હવે તેની સાથે બીજા 2 કાર્બન જોડાયેલા છે, એનો મતલબ આ પણ બીટા કાર્બન છે, આ પણ બીટા કાર્બન છે અને બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને બીટા હાઇડ્રોજન કહેવામાં આવે. એનો મતલબ કે અહીંયા 2 બીટા હાઇડ્રોજન હાજર છે. તો કયા હાઇડ્રોજન દૂર થશે? બરાબર. એના માટે એલેક્ઝાન્ડર સેટ્ઝેફ અથવા તો એને ઝેડસેફ પણ કહેવામાં આવે છે, એમણે એક નિયમ આપ્યો હતો કે કઈ તમને નિપજ મળશે. તો એક્ચ્યુઅલી તો બંને બીટા હાઇડ્રોજન દૂર થવા જોઈએ પ્રક્રિયામાં. તો એવું જ થાય છે કે તમને 2 નિપજ મળે છે. એક વખત અહીંયાથી દૂર થશે બીટા હાઇડ્રોજન, એક વખત અહીંયાથી દૂર થશે બીટા હાઇડ્રોજન, બરાબર. તો હવે કઈ નિપજ એની અંદર મુખ્ય હશે, કઈ નિપજ ગૌણ હશે, બરાબર. એના માટેનો જ આપણને નિયમ આપેલો છે, સેટ્ઝેફનો નિયમ અથવા તો ઝેડસેફનો નિયમ, જે રીતે માર્કોનિકોફનો નિયમ હતો, બરાબર. એ શું હતું? HX અથવા તો કોઈ પણ ઋણ વીજ ભારિતની યોગશીલ પ્રક્રિયા હતી, ઉમેરણની પ્રક્રિયા હતી. જ્યારે અહીંયા આપણે વિલોપન પ્રક્રિયા કરી રહ્યા છે. એવું નથી કે ફક્ત અહીંયા જ લાગુ પડશે કે તમને હેલો આલ્કેન આપેલું હોય તો જ લાગુ પડશે. આ જ નિયમ તમને આલ્કોહોલ આપેલો હશે તો પણ લાગુ પડશે. જ્યાં પણ વિલોપન પ્રક્રિયા થતી હશે તે વખતે બીટા વિલોપન પ્રક્રિયામાં આ નિયમ લાગુ પડશે. નિયમ શું કહે છે કે બીટા વિલોપન પ્રક્રિયામાં જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે, જે નિપજમાં એટલે કે નિપજ આપણે બનાવીએ છીએ આલ્કીન, તો તેમાં જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ હોય, વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે તે નિપજ આપણી મુખ્ય નિપજ ગણાશે, બરાબર. ચલો તો આપણે એવું કરીએ છીએ કે આને આપણે 1 નંબર આપી દઈએ છીએ, આ બીટા હાઇડ્રોજનને, અને આ બીટાને 2 નંબર આપી દઈએ છીએ. તો પહેલા આપણે ચલો 2 નંબર ઉપર જઈએ. આ બીજા નંબરની પ્રક્રિયા છે, એમાં મેં લખેલું છે કે આલ્કોહોલિક KOH, બરાબર, અથવા તો OH માઇનસ એટલું લખેલી પણ તમને આપી શકે. તેમાં નિપજમાં જોઈએ કે બીટા ઉપરથી અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને હેલોજન ક્યાંથી દૂર થશે? આલ્ફા ઉપરથી. તો દ્વિબંધ ક્યાં રચાશે? આ બીજા નંબરના જે બીટા હાઇડ્રોજન બીટા કાર્બન છે અને આલ્ફા કાર્બનની વચ્ચે. તો તમને નિપજ કંઈક આ રીતની મળશે, CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. આ તમારી નિપજ મળશે. શું નિપજ થશે? પેન્ટ 1 ઇન. ઓકે, ચલો આપણે નિપજ લખી નાખીએ બંને પહેલા. ચલો હવે અહીંયા પહેલા નંબરનો, અહીંયા જે 1 નંબર આપેલો છે એના બીટા હાઇડ્રોજન જો દૂર કરવામાં આવે તો શું નિપજ મળશે? તો બીટા હાઇડ્રોજન આ છે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી હેલોજન આલ્ફા ઉપરથી દૂર થશે અને બંને જગ્યાએ બંધ તૂટશે તો એ બંને વચ્ચે દ્વિબંધ રચાશે. તો તમને નિપજ કંઈક આ રીતે મળશે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3.
બરાબર, તમને નિપજ કંઈક આ રીતે મળશે અને હેલોજન અને હાઇડ્રોજન દૂર થશે. તો પછી ચલો આનું નામ લખી નાખીએ. આનું નામ શું થશે? પેન્ટ 2 ઇન. તો હવે આપણે જો જોઈએ તો પેન્ટ 1 ઇન છે. દ્વિબંધ ધરાવતા કાર્બન કયા થયા? આ બંને થયા. આપણો નિયમ શું કહે છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. તો હવે આ કાર્બન છે એની પાસે તો 2 હાઇડ્રોજન છે એટલે કે એક પણ આલ્કાઇલ સમૂહ નથી. હવે જે આ કાર્બન જોઈએ છે આગળનો કાર્બન એની સાથે આ CH3 CH2 CH2 એટલે કે પ્રોપાઇલ સમૂહ એટલે કે એ આલ્કાઇલ સમૂહ થયો. તો આ નિપજમાં કેટલા આલ્કાઇલ સમૂહ છે? એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. એક આલ્કાઇલ સમૂહ. બરાબર. જ્યારે આપણે અહીંયા બીજી નિપજ જોઈએ છે અહીંયા તો દ્વિબંધ ધરાવતા કાર્બન કયા થયા? આ બંને કાર્બન થયા દ્વિબંધ ધરાવતા કાર્બન. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક આ મિથાઇલ સમૂહ જોડાયેલો છે. એક આલ્કાઇલ સમૂહ થયો. અને દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે આ શું થયું? બીજો ઇથાઇલ સમૂહ જોડાયેલો છે. તો આ ઇથાઇલ સમૂહ થયો, મિથાઇલ સમૂહ થયો. તો પછી અહીંયા શું થઈ ગયું? 2 આલ્કાઇલ સમૂહ થયા. 2 આલ્કાઇલ સમૂહ. બરાબર, 2 આલ્કાઇલ સમૂહ થયા. અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે. તો તમારી આ નિપજ કઈ હશે? મુખ્ય નિપજ હશે આપણા નિયમ અનુસાર. અને આ નિપજ કઈ હશે? તમારી ગૌણ નિપજ હશે. બરાબર. નિયમ એકદમ સિમ્પલ છે. દરેક બીટા વિલોપન પ્રક્રિયામાં નિયમ લાગુ પડશે. બરાબર. તમારી જાતે બીજું એક એક્ઝામ્પલ બનાવવાનું છે કે જેની અંદર 2 બીટા હાઇડ્રોજન આવેલા હોય અને પછી લખવાનું છે. બરાબર. ઓકે, ચલો. તો આ હતો સેન્ઝેફનો નિયમ. અહીંયા આપણી બીટા વિલોપન પ્રક્રિયા પૂરી થઈ. ચલો નેક્સ્ટ જોઈએ છે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા. બરાબર, ધાતુ સાથેની પ્રક્રિયા. પરંતુ એ સમજતા પહેલા આપણે જોઈએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એની અંદર કાર્બન અને તેની સાથેના સંયોજનોનો અભ્યાસ કરીએ છીએ. તો ઘણી વખત એવું પણ બને છે કે કાર્બન સાથે ધાતુ જોડાયેલો હોય. બરાબર. એનો સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ આપણે હિમોગ્લોબિનનું આપી શકીએ કે જેની અંદર Fe જે ધાતુ છે જે કાર્બનની શૃંખલા સાથે જોડાયેલો હોય છે. તો એક સંયોજન થઈ જશે કાર્બધાત્વીય સંયોજન. કે એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે કાર્બન અને ધાતુ સાથેના બંધ એટલે કે કાર્બન અને M એટલે કે મેટલ. કાર્બન અને ધાતુ સાથેના બંધ ધરાવતા સંયોજનોને કાર્બધાત્વીય, કાર્બ એટલે કે ઓર્ગેનો અને ધાત્વીય એટલે કે મેટાલિક, ઓર્ગેનો મેટાલિક કાર્બધાત્વીય સંયોજનો કહેવાય. કે જો કાર્બન સાથે ડાયરેક્ટલી ધાતુ જોડાયેલો હોય તો તેવા સંયોજનોને આપણે કાર્બધાત્વીય સંયોજનો કહીશું. તો એવું જ એક સંયોજન કે જે હાઇડ્રોકાર્બન બનાવવા માટે, આલ્કીન બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સંયોજન છે. એવું સંયોજન ઈસવીસન 1900 વિક્ટર ગ્રિગ્નાર્ડે બનાવ્યું જે છે RMgX. R એટલે કે આલ્કાઇલ, Mg ધાતુ છે મેગ્નેશિયમ અને હેલોજન એટલે કે હેલાઇડ. અહીંયા આપણે નામ લખીશું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બનાવ્યું. તેની બનાવટ જોઈએ. બનાવટ હેલો આલ્કેનમાંથી છે. હેલો આલ્કેન એટલે કે RX એની મેગ્નેશિયમ ધાતુ સાથે સોકા ઈથર ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? એકચ્યુઅલી જોવા જઈએ તો મેગ્નેશિયમ છે એ આલ્કાઇલ સમૂહ અને હેલોજન સમૂહની વચ્ચે ગોઠવાઈ જાય છે. મેગ્નેશિયમ છે +2 એનો ઓક્સિડેશન સ્ટેટ હોય. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એવું કહી શકીએ કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે આલ્કાઇલ એટલે કે એમાં રહેલા કાર્બન સાથે જોડાશે અને 1 ઇલેક્ટ્રોન સાથે તે હેલોજન સાથે જોડાશે. હવે RMgX બની તો ગયો આપણો સંયોજન આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એ કાર્બધાત્વીય સંયોજન તો છે જ. હવે એના થોડા ગુણધર્મો જોઈએ આપણે કે RMgX છે. તમે યાદ કરો
આપણે હેલો આલ્કેન સંયોજનમાં ભૌતિક ગુણધર્મોમાં અને તેના કાર્બન હેલોજન બંધના સ્વભાવમાં આપણે જોયું હતું કે કાર્બન હેલોજનનો જે બંધ છે એ ઓલરેડી કેવો છે? ધ્રુવીય બંધ છે, ધ્રુવીય સહસંયોજક બંધ છે. હવે મેગ્નેશિયમ જ્યારે બંનેની વચ્ચે ગોઠવાય છે તો બંધ કોની કોની વચ્ચે બને છે? આલ્કાઇલ સમૂહ એટલે કે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે, અને મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ. હવે આ બંધની અંદર વિદ્યુત ઋણતા અસર કરશે. તો વિદ્યુત ઋણતાના કારણે તમે જાણો જ છો, આપણે વિદ્યુત ઋણતા 11મા ધોરણમાં પણ ભણી ગયા છે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધતી જાય છે. તો ડાબી બાજુના જેટલા પણ આવર્ત કોષ્ટકના સંયોજનો છે એ ધાતુ સંયોજનો છે, જમણી બાજુ તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટતો જાય છે. તો મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે, તેને વિદ્યુત ધન તત્વ પણ કહેવામાં આવે છે. તો આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બનની વિદ્યુત ઋણતા અને હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખશે. આથી શું થાય છે કે કાર્બન અને ધાતુ એટલે કે અહીંયા આલ્કાઇલ સમૂહમાં રહેલો કાર્બન અને મેગ્નેશિયમ સાથેનો જે બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. આલ્કાઇલ સમૂહ એટલે કે અહીંયા કાર્બન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને ધાતુ ઉપર આંશિક ધન વીજભાર આવશે. બરાબર? એટલે કાર્બન મેગ્નેશિયમનો જે બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ થશે. હવે આપણે જોઈએ મેગ્નેશિયમ અને હેલોજન સાથેનો બંધ. તો મેગ્નેશિયમ અને હેલોજન, હવે હેલોજનની વિદ્યુત ઋણતા તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે હોય છે. બરાબર? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ક્લોરીનની સૌથી વધારે છે, પછી ઓક્સિજન આવે છે, પછી ક્લોરીન આવે છે. બરાબર? એટલે આવર્ત કોષ્ટકમાં ઓલમોસ્ટ બધા જ તત્વો કરતા હેલોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, અને મેગ્નેશિયમ છે તો વિદ્યુત ધન તત્વ ગણવામાં આવે છે. તો હવે અહીંયા શું થાય છે કે વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોન એ પોતાની તરફ લઈ લે છે, મેળવી લે છે હેલોજન પાસેથી, મેગ્નેશિયમ પાસેથી. એટલે જે આ બંધ છે એ કેવો બંધ બને છે? આયનીય બંધ બને છે. એકચ્યુઅલી હેલોજન ઉપર કમ્પ્લીટલી કેવો હશે? ઋણ વીજભાર આવશે. અહીંયા આંશિક વીજભાર બતાવ્યો છે, પણ ધાતુ અને હેલોજન એનો સિમ્પલ એક્ઝામ્પલ જો આપણે લેવું હોય તો આપણે NaCl નું લઈ શકીએ. Na એ ધાતુ છે, ક્લોરીન એ હેલોજન છે. તો NaCl વચ્ચેનો બંધ છે એ આયનીય બંધ હોય છે. એ જ રીતે અહીંયા ધાતુ અને હેલોજન સાથેનો બંધ પણ કેવો હશે? આયનીય બંધ હશે. તો આ બંધ છે એ આયનીય હોવાના કારણે તેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધી જાય છે. ધ્રુવીય સહસંયોજક બંધ અને આયનીય હોવાના કારણે તેની પ્રતિક્રિયાત્મકતા વધી જાય છે. તો સિમ્પલ પાણી સાથેની પ્રક્રિયાથી, બીજો આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી, અથવા તો જલીય હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી તે આલ્કેન એટલે કે સિમ્પલ હાઇડ્રોકાર્બનમાં તેનું રૂપાંતરણ કરી શકાય છે. તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આપણે લીધું છે, જે આપણે અહીંયા બનાવ્યું છે હેલો આલ્કેનમાંથી. એની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય છે? અહીંયા પણ H+ અને OH- હશે આયનીય સ્વરૂપમાં. તો H+ છે કે જ્યારે બંધ તૂટે છે R અને Mg વચ્ચેનો, તો એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈને આલ્કેન આપે છે, અને OH જાય છે Mg જોડે એટલે કે MgOH મળશે. એ જ રીતે જલીય HX માં H+ અને X- હશે, સેમ તમને આલ્કેન મળશે, અને X- હશે Mg જોડે જઈને MgX2 બને છે. ઓકે, તો તમને અલ્ટિમેટલી શું મળશે? હેલો આલ્કેનમાંથી આલ્કેન મળશે. તો આ એક તમારી એક બીજી બનાવટ થઈ ગઈ કે હેલો આલ્કેનમાંથી આલ્કેન કઈ રીતે બનાવો. મેં ફરીથી એની એ જ પ્રક્રિયા સળંગ લખી છે કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા સૂકો ઇથર અને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળશે. આ જે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. એની પાણી અથવા તો જલીય હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી તમને આલ્કેન મળશે. બરાબર? તો તમારે હોમવર્કમાં બીજું કરવાનું છે કે આલ્કાઇલ હેલાઇડમાં એક વખત CH3Cl લો, બીજી વખત CH3CH2Br લો, અને પછી જાતે આ પ્રક્રિયા કરો. હજી એક પ્રક્રિયા ધાતુ સાથેની છે, વુડ્સ પ્રક્રિયા, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.